તો ભાઈ જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. બધાને કેમ છો? બધે મજામાં છો? આશા રાખું છું તમે બધે મજામાં છો. અને આજનો આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ આપણે બપોરના 1 વાગે. અને જો થોડો તડકો હતો પણ તોય ઠંડી તો બહુ હતી ને આજે મારે કપડાં બધા સંકેલવાના છે તો કબાટ કાઢીને બેઠી છું. અને એક વાર મારે રસોઈનો ટાઈમ છે તો મેં જો બનાવી લીધા છે અડદ ને ગાંઠિયાનું શાક છે અને તુરિયાનું શાક છે. તો લસણવાળું મસ્ત મસાલાવાળું આપણે બધું શાક રેડી છે. જો કેવું સરસ દેખાય છે. અને અહીંયા મારી રોટલી પણ રેડી છે. સલાડ પણ મેં કાપીને રાખી દીધી છે. છાશ પણ થઈ ગઈ છે. અને આજે મારે બનાવવાનું હતું 10 લીટર દૂધમાંથી પનીર. તો મેં પનીર પણ જો બનાવી લીધું છે. કેવું સરસ પનીર ઘરનું આપણું. અને જો મોટા મોટા કટકા કરીને મેં પનીરને લગભગ 1 કિલો પનીર નીકળ્યું છે 10 લીટર દૂધમાંથી. તો આવા મોટા મોટા ટુકડા કરીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. અને આ દૂધમાંથી આ પનીરમાંથી મારે બનાવવાનું હતું કદાચ હું બનાવીશ પનીર ટીકા મસાલા કાં તો બટર પનીર મસાલા. તો મેં સ્ટોર કરીને જો રાખી દીધું છે ફ્રીજમાં પનીર. અને અહીં આપણે હેપી બેન બપોરના વાસણ ધોવે છે કારણ કે જમીને અમે નવરા થઈ ગયા છે. અને જો આટલા બધા વાસણ થાય છે. અને હું ગુંદ લઈ આવી હતી તો જો મોટો મોટો ગુંદ કેટલો સરસ અહીંયા મળે છે. તો મેં કીધું લાવ આજમાં મને કમરમાં પણ પ્રોબ્લેમ છે તો આ ગુંદ ઘીમાં તરીને ખાઈશ તો થોડોક કદાચ ફરક પડશે. ને અહીંયા સ્નોવી પણ આપણો છાનો મનો બેઠો છે. અને આજના આપણા દર્શન છે આ કાનુડાના આવા કંઈક. તો દર્શન તમે બધે કરી લ્યો. અને આશાની પણ આવ્યો હતો કે ક્રિપ્સ કે કંઈક કરવું હોય તો કહેજે. મેં કીધું કાલે આવજે તું કરવા. અને અહીંયા મારે જો બપોરનો ટાઈમ છે. મેં કીધું લાવ હું કપડાં બધા શંકર ખબર નહીં આ કપડાં મારા ક્યારે પચશે. લગભગ સાંજ તો પડી જ જશે. તો આજનો આવો કંઈક દિવસ છે. ને જો તમને આ બધા મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ સપોર્ટ કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.